કેટીવી ખાસ ખબરમાં જામનગરથી સમાચાર મળ્યા છે કે જીપીએસસી ક્લાસ 2 અધિકારીની પરીક્ષા માટે તંત્ર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં પરીક્ષા સુગમ અને સુવ્યવસ્થિત રીતે હાથ ધરવા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। તંત્ર દ્વારા વિકલાંગ ઉમેદવારો માટે વ્હીલચેર સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને પરીક્ષા 13 બિલ્ડિંગમાં અને 133 બ્લોકમાં 3174 ઉમેદવારો માટે યોજાઈ રહી છે। વિકલાંગ ઉમેદવારો માટે ખાસ 2 બિલ્ડિંગમાં 8 બ્લોકમાં 184 ઉમેદવારોની પરીક્ષા માટે સુવિધા વ્યવસ્થા કરવામાં આવી છે। જિલ્લા શિક્ષણાધિકારી આજરોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સમગ્ર રાજ્યમાં નાયબ મામલતદાર અને ડીવાયએસઓ વર્ગ 3ની પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે। જામનગર ખાતે પણ બંને પરીક્ષાઓ એડવર્ટાઇઝમેન્ટ નંબર 127 અને એડવર્ટાઇઝમેન્ટ નંબર 8 આ બંનેનું આયોજન છે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ છે। દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી અંતર્ગત જામનગર જિલ્લામાં કુલ 2 બિલ્ડિંગોમાં 8 બ્લોકમાં અંદાજિત 133 જેટલા વિદ્યાર્થીઓ 184 જેટલા વિદ્યાર્થીઓ ઉમેદવારો પરીક્ષા આપવાના છે, જ્યારે જાહેરાત ક્રમાંક 8 અંતર્ગત કુલ 13 જુદા જુદા બિલ્ડિંગોમાં 133